રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આશા વર્કર બહેનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। આશા ઇન્સેન્ટિવ તથા પગારમાં વધારો કરવા, કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવા, JSYમાં ડિલિવરી થાય તે પેમેન્ટ ફરી ચાલુ કરવા, આભા કામગીરીનો ટાર્ગેટ અપાય છે તે બંધ કરવા, કોરોના વેક્સિનની 100% કામગીરી કરેલ તે વળતર ચૂકવવા સહિતની વિવિધ પ્રકારની 10 પડતર માંગણીઓ સાથે આપ્યું આવેદન। ઉપરોક્ત માંગણીઓ તાત્કાલિક ધોરણે પૂરી કરવા અપીલ કરાઈ। જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહીશું તેવી ચીમકી ઉચ્ચારતા આશા વર્કર બહેનો। રિપોર્ટર જગમાલ સુવા, India 24 ન્યૂઝ, રાજકોટ। નામ, વિગત અને આ શું માટે આવેદનપત્ર આપવા આવ્યા છે? મારું નામ ચંદ્રવાડિયા નીરુ બી, ઉપલેટા અર્બન। આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ, આશા બહેનો જ ખાલી, બરોબર। અમારી માંગણીઓ એ છે કે અમારે 18,000 ફિક્સ, અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી। જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી, અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે, અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી। અમને કીધું કે હા મળી જશે, ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના 200 રૂપિયા, ત્યારે અમને લેટર પેડે આપ્યો હતો, પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી। અને બીજું, અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન, ત્યારથી અમારે એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય, બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું, 5 વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ। બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી। અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી, અને જે 2500નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી। 3-3, 4-4 મહિને આવે તો ઘણા બહેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય, એના માટે તો એ નોકરી કરતા હોય, તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું? એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા રહેવાના છીએ, અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે। આગામી સમયમાં આવેદન દઈ પછી તમારો વાતનો નિકાલ નહીં આવે તો કોઈ બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ, અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અળગા જ રહીએ છીએ, અને અમે એક નહીં, ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અળગા છીએ અને રહેવાના છીએ, અને અમારી સાથે યુનિયન પણ છે, અમે એકલા નથી।